નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. દેવાદિદેવ આસન્નોપકારી પરમાત્મા મહાવીરદેવ દીપાવલીની મધ્યરાત્રિએ આ સંસારની અંદરથી કાયમને માટે વિદાય લે છે. ઇતિહાસ એવું કહે છે કે જ્યારથી પરમાત્માનું નિર્માણ થયું ત્યારથી જ સંસારની અંદર દીપાવલી નામના પર્વનો આરંભ થયો. બીજા કોઈ કલ્યાણકોની સાથે કલ્યાણકોને આપણે પર્વ તરીકે સ્વીકારીએ છીએ, પણ દુનિયાએ બીજા કોઈ કલ્યાણકોને પર્વ તરીકે સ્વીકાર્યા નથી. સંવત્સરી એ આપણા માટેનું પર્વ છે, પરંતુ દીપાવલી પ્રભુના નિર્વાણની સાથે શાસ્ત્રો એવું કહે છે કે આ જગતની ઉપર જે ભાવ દીપક હતો, ભાવનો અર્થ જ ચૈતન્ય, પરમાત્મા સ્વયં દીપકની સમાન હતા. અને દીપક સમાન પરમાત્મા કે જે સચરાચર બ્રહ્માંડની અંદર સર્વત્ર પ્રભુએ જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા જતા હતા. ઉપદેશના માધ્યમથી, દેશનાના માધ્યમથી પરમાત્મા આ જગતને સન્માર્ગ દેખાડવાનું કામ કરતા જતા હતા. એટલે જ નમુત્થોડમ સૂત્રની અંદર શાસ્ત્રકારો કહે છે પ્રભુનું કામ શું? મગ્ગ દયાળ. હા, માર્ગને આપવાનું કામ પરમાત્માનું છે. આપણી પાસે માર્ગ હતો જ નહીં. માર્ગ એનું નામ કે જે લક્ષ્ય સુધી પહોંચાડે. આ લક્ષ્ય સુધી ન પહોંચાડે ત્યારે માર્ગ શી રીતે કહેવાય? રસ્તા તો ગમે એટલા હોય. અમદાવાદની અંદર હજારો કિલોમીટરના રોડ છે, પણ આપણું લક્ષ્ય માત્ર પાલડીનું હોય તો પાલડી સુધી પહોંચાડે તે આપણા માટે માર્ગ છે. બાકી બધા આપણા માટે ઉન્માર્ગ છે. ભલે સેટેલાઇટ પહોંચાડતા હોય, નવરંગપુરા પહોંચાડતા હોય, નારાયણપુરા પહોંચાડતા હોય, એ બધા આપણા માટે અત્યારે માત્ર પાલડી જવું એ જ માર્ગ છે. બાકી બધા ઉન્માર્ગ છે. એ જ રીતે શાસ્ત્રો એવું કહે છે કે આ સંસારની અંદર અનંત યાત્રા કરતા આપણા આત્માની ઉપર આ સામે અસંખ્ય માર્ગો છે. જેટલી દુનિયાઓ એટલા માર્ગ. કેટલી યોનિઓ છે? 7 લાખની અંદર તમે બોલો છો 84 લાખ યોનિઓ છે, અને 84 લાખ સ્થૂલ માર્ગો છે. યોનિનો અર્થ જ જૈન શાસ્ત્રકારો કહે છે ઉદ્ગમ સ્થાન છે. એટલે મશીન છે જેમાંથી ઘણી બધી પ્રોડક્ટો ઉત્પન્ન થાય, ઘણી બધી. એટલે યોનિનો અર્થ જ જૈન શાસ્ત્રકારોએ કર્યું છે ઉત્પત્તિ સ્થાન, જેની અંદરથી ઉત્પન્ન થતા જાય છે, ઉત્પન્ન થતા જાય છે. શું 4 લાખ નારક એટલે 4 લાખ જ નારક? ના, 4 લાખ નારકના ઉત્પત્તિ સ્થાનો છે. નારકના જીવ કેટલા? અસંખ્ય. ગણી શકાય એટલી સંખ્યા માત્ર માણસોની જ છે. એ સિવાય કોઈની સંખ્યા ગણી શકાય તેવી નથી. નારકો અસંખ્ય, તો દેવો અસંખ્ય. એટલે સંખ્યામાં સૌથી નીચે, સૌથી ઓછી આપણી સંખ્યા છે. અને જુઓ કેવી વિષમતા છે કે દેવો અસંખ્ય છે, ઉત્પત્તિ સ્થાન 4 લાખ છે, અને માનવો સંખ્યાતા છે, અને ઉત્પત્તિ સ્થાન 14 લાખ છે. 14 લાખ મનુષ્ય. હા, 14 લાખ ઉત્પત્તિ સ્થાનો 14 લાખ છે માણસના, અને 4 લાખ દેવોના છે. દેવોની સંખ્યા વધારે, માણસોની સંખ્યા ઓછી. હા, ઓછી સંખ્યા. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આ આપણા જીવનની અંદર જે આપણા માટે સન્માર્ગ છે એ જ માર્ગ છે જે આપણને લક્ષ્ય આપે છે. એટલે બીજા કોઈ માર્ગો, 84 લાખ માર્ગો છે જ્યાં આગળ આપણે પહોંચીએ છીએ. પહોંચવાનું નથી, પહોંચીએ છીએ. કેવી કમનસીબી છે, જ્યાં જવાનું નથી ત્યાં જઈએ છીએ, અને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાતું જ નથી. અને એ કમનસીબીના કારણે જૈન શાસ્ત્રકારો કહે છે પરમાત્મા માર્ગ આપે છે, અને પ્રભુનો માર્ગ પ્રદાન કરવાનું જે ભૂમિકા છે એ પરમાત્મા બાખૂબીથી નિભાવતા જાય છે. સવાર અને સાંજ 2 ટાઈમ પરમાત્માની દેશના સતત ચાલે છે. સતત. કયું તીર્થંકર દેવોનું પ્રચંડ પુણ્ય
આના કરતા કઈ તીર્થંકર દેવોની જબરજસ્ત કરુણા. પુણ્યનો ભોગવટો થાય, કરુણા ક્યારેય ખાલી થતી જ નથી. ભોગવવાથી ખતમ થાય તે શક્તિ છે, આપવાથી કે અનુભવવાથી જે વધતી જ રહે એનું નામ ગુણ છે. ગુણ ઘટતો નથી અને શક્તિ વધતી નથી. આ બે સમજી રાખજો. જે શક્તિ તમારી પાસે 25 વર્ષની ઉંમરે હતી એ શક્તિ તમારા શરીરની અંદર 50 વર્ષની ઉંમરે નથી હોતી. 50 વર્ષે જે હતી એ 75 વર્ષે હોતી નથી. પણ જ્ઞાન 25 વર્ષે જે તમારી પાસે હતું એના કરતા જો જ્ઞાન ગુણ હશે તો 50 વર્ષે વધુ સ્પષ્ટ થશે, 75 વર્ષે ઓર સ્પષ્ટ થશે. અને ભીષ્મ પિતામહને 102 વર્ષની ઉંમરે એકદમ સ્પષ્ટ જ્ઞાન થયું. પાંડવોના જીવનની અંદર, મહાભારતની અંદર આવે છે, 102 વર્ષની ઉંમરના ભીષ્મ પિતામહ સરસૈયાની ઉપર સૂતેલા છે અને મોઢામાંથી હરફ સુદ્ધા નીકળતો નથી. દેહ અને આત્માનું સ્પષ્ટ જ્ઞાન છે. જેને પીડા થાય છે તે હું નથી અને હુંને પીડા થતી નથી. આવું એમ સ્પષ્ટ જ્ઞાન. એટલે જ્ઞાન જો ગુણ હશે તો સમયે સમયે વધતો જશે, પણ જો જ્ઞાન શક્તિ હશે તો સમયે સમયે ઘટતી જશે. હા, એટલે યાદ શક્તિ ઘટે છે, ગુણ નથી ઘટતો. અલ્ઝાઇમર થાય એટલે શું થાય? ભૂલી જાઓ એટલે શું ભૂલી જાઓ? શક્તિ ભૂલાય, જ્ઞાન ભૂલાતું નથી. જ્ઞાન વધતું જ જાય છે અને માટે પરમાત્મા અખંડ રીતે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી પ્રભુ સતત દેશનાઓ આપ્યા કરે છે, સતત. અને આપણી તો બહુ મોટી સદનસીબી છે કે પરમાત્મા મહાવીરદેવ છેલ્લી મિનિટ સુધી બોલતા રહ્યા છે. 24 માંથી એક જ તીર્થંકર, બાકીના 23 તીર્થંકર દેવો માસિક સલ્લેખના સાથે છેલ્લે કોકને 6 ઉપવાસનો તપ હતો, કોકને 6નો 8મનો તપ હતો, કોકને માસખમણ હતા. અને એ રીતે 23 તીર્થંકર દેવો નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. પણ પરમાત્માને 6ના તપની સાથે છેલ્લી મિનિટો સુધી, મિનિટો પણ શા માટે, છેલ્લા અંતર્મુહૂર્ત સુધી પરમાત્મા બોલતા જ રહ્યા છે, બોલતા જ રહ્યા છે. કઈ પરમાત્મા મહાવીર દેવની મહાનતા હશે, ઉદારતા હશે. આપતા જાઓ, આપતા જાઓ. જાણે કે ભગવાનને ખ્યાલ છે કે હવે હું પાછો આવવાનો નથી. અને પરમાત્માને એવો પણ કદાચ હું એવી કલ્પના કરું છું મારી એક સામાન્ય બુદ્ધિથી કે પ્રભુને આપણા ઉપકારને સતત પ્રભુની નજરની સમક્ષ આવતો જતો છે. મારો આ શબ્દ યાદ રાખજો, આપણો ઉપકાર ભગવાન ઉપર અને પ્રભુને દેખાતો જતો હશે કે આ જીવોએ મને તીર્થંકર બનવામાં બહુ મોટો ઉપકાર કર્યો છે. માતાએ તો શરીરને જન્મ આપ્યો, જીવોએ તીર્થંકરને જન્મ આપ્યો. જીવ નામની માતા છે અને જીવ રાશિ નામની માતાએ આ જગતને તીર્થંકરની ભેટ આપી છે. ત્રિશલાએ વર્ધમાનના શરીરની ભેટ આપી અને જીવોએ તીર્થંકરની ભેટ આપી. હા, એટલે જીવોની તાકાત તીર્થંકરની જનેતા બનવાની છે. દુનિયાની સ્ત્રીની તાકાત તીર્થંકરના શરીરને જન્મ આપવાની છે. જો ત્રિશલા આટલી મહાન હોય તો આપણે કેટલા મહાન? ત્રિશલાને 14 સ્વપ્ન આવે અને આખું બ્રહ્માંડ નાચવા માંડે. ત્રિશલાના 14 સ્વપ્નના વર્ણન થઈ રાખે તો આપણી પોતાની કેટલી મોટી વિશેષતા. અને આ વિશેષતા આપણે જીવ છીએ માટે છે, આ જડ પાસે નથી. જડ પ્રત્યેની કરુણાથી કોઈ આત્મા તીર્થંકર બનતો નથી. અને જો જડ પ્રત્યેની કરુણાથી કોઈ આત્મા તીર્થંકર બનતો હોત તો આપણો નંબર સૌથી પહેલા લાગત. કારણ કે આપણી જડ પ્રત્યે સૌથી વધારે કરુણા છે. હા, જડ પ્રત્યે સૌથી વધારે કરુણા. અને જેમ જળ દૂર થતું જાય છે તેમ કરુણા વધુ વિકસિત થતી જાય છે, દૂર થતું જાય છે તેમ કરુણા વધુ વિકસિત થતી જાય છે. મા બાપ કરતા સાસુ સસરા દૂર ને, હું પૂછું છું પિનલભાઈ, મા બાપ કરતા સાસુ સસરા દૂર ને, છતાં એમના માટે વધારે આપણે લાગણી ધરાવીએ. મા બાપ પાછળ, સાસુ સસરા આગળ. એટલે જેમ જળ દૂર છે એમ આપણી કરુણા વધુ ઘેરી છે.
હા, એટલે જળ પ્રત્યેની કરુણાથી જો તીર્થંકર બનાતું હોત તો 24 તીર્થંકર ઠેકાણું ન પડત, 40,000 તીર્થંકર થઈ જાત. હા, 4 કરોડ તીર્થંકર થઈ જાત. કેમ? જળ પ્રત્યેની કરુણા આપણી સર્વોચ્ચ કક્ષાની ચાલે છે, સર્વોચ્ચ કક્ષાની. હા, જળ ક્યાંય પણ બગડે એ આપણને ફાવતું નથી, અને જીવ આપણો સંપૂર્ણ બગડી જાય એની આપણને કોઈ ચિંતા નથી. અને આ જળ અને જીવની ઓપોઝિટ એક્સ્ટ્રીમની વચ્ચે આપણું જીવન ઉભેલું છે. આ બાજુ જીવ છે, આ બાજુ જળ છે, વચ્ચે જીવન છે. જ્યારે જીવ તરફ આપણો ઝોક વળશે ત્યારે આપણે અધ્યાત્મમાં છીએ, જ્યારે જળ તરફ આપણો ઝોક વધશે ત્યારે આપણે ભૌતિકતા તરફ છીએ, સંસાર તરફ છીએ. અને જીવન વચ્ચે ગોઠવાયું છે, સેન્ટરની અંદર છે. અને આ જીવન શું કરવું છે? કઈ માનસિકતાની અંદર જીવવું છે? માટે જ શાસ્ત્રો એવી વાત બતાડે છે કે આ પરમાત્મા, કે જે પરમાત્માને આપણો ઉપકાર, કે આ જીવોએ મારી પર કેટલી મોટી કૃપા કરી કે જે કૃપાના કારણે જીવો દુઃખી હતા, જીવો પાપી હતા, માટે મારા આત્મામાં કરુણા જાગૃત થઈ. અને જાગૃત થયેલી તે કરુણાના કારણે મારા આત્માએ કર્મ મહાસત્તાની પાસેથી તીર્થંકર નામ કર્મને પ્રાપ્ત કર્યું. અને તીર્થંકર નામ કર્મના પ્રભાવના કારણે આજે હું તીર્થંકર બન્યો છું. તો આ જીવોના ઉપકારને પરમાત્મા મહાવીરે છેલ્લી મિનિટો સુધી જાણે કે યાદ રાખ્યો હોય, અને ઉપકારને ધ્યાનમાં રાખી અને પરમાત્મા છેલ્લી મિનિટો સુધી બોલે જ રાખે છે, બોલે જ રાખે છે. હું સીધી જ દેશનાની ઉપર ચાલ્યો જાઉં છું, અને પરમાત્માની આવી તો કેટલી દેશનાઓ થઈ 30 વર્ષની અંદર, તો મેં વચ્ચે કીધેલું હતું, ફરી યાદ કરાવી દઉં. 22,000 દેશનાઓ ભગવાને આપી, લગભગ 66,000 કલાક ભગવાન બોલ્યા. 66,000 કલાક ભગવાન બોલતા રહ્યા. અને એમાં આ બધી 16 પરની એ બધી દેશના ઉમેરો તો કદાચ 70,000 થઈ જાય. હા, કોન્સ્ટિટ્યુશનલી કાયદેસર રીતે 3 કલાકની દેશના હોય, પણ પ્રભુ છેલ્લી દેશના 16 પ્રહર સુધી, 48 કલાક સુધી બોલે રાખે છે. એટલે આજની રાતથી શરૂ થયું, આજની રાત અને પરમ દિવસની રાત સુધી સતત પરમાત્મા બોલતા રહ્યા. ભાઈ, સાંભળનારાઓને બેક પેન થયું કે ના થયું? કેમ? આમ સાંભળનારાઓ બોર થાય કે ન થાય? ના થાય? એવું? અચ્છા. અને એટલે સાંભળનારાઓને કશું જ નહીં, અને આમ 48 કલાક નથી ભૂખ લાગી, નથી તરસ લાગી, નથી ઊંઘવાનું મન થયું, નથી ટેકો દેવાનું મન થયું, નથી ઊભા થવાનું મન થયું. સૌ બેસી ગયા. જિનમુખ દીઠી વાણી મીઠી સુર વધુ ગાવતી. અને પાર્શ્વનાથ ભગવાનના થોયની અંદર પરમાત્માની વાણીની મધુરતા કેવી, કેવી અદ્ભુત મીઠાશ પરમાત્માની વાણીની અંદરથી ટપકે છે. આ ચિંતન કરવું જોઈએ. કેટલા બધા શબ્દોની અંદર માલકંસ રાગ, એની સાથોસાથ કરુણા, એની સાથોસાથ માર્ગદર્શન, એની સાથોસાથ આપણા સૌના હિતની એકાંત ભાવના. માત્ર કરુણાથી દેશના નથી, ભાવનાથી દેશના છે. કરુણા રો મટીરિયલ છે, ભાવના એની પ્રોડક્ટ છે, અને દેશના એની ઉપરની શ્રેષ્ઠ ભક્તાની પ્રોડક્ટની પણ પ્રોડક્ટ છે. લોટમાંથી જેમ રોટલી બને અને રોટલીમાંથી જેમ લોહી બને, એમ દેશના લોહી છે, ભાવના રોટલી છે, અને કરુણા લોટ છે. લોટ, રોટલી, લોહી. આ પરમાત્માની દેશના છે. હવે તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ છે કે
બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે, એમાં રોટલીનો ગુનો નથી. હા, શું અંદર ખરાબી છે એ તમે નક્કી કરો છો. માટે આ પરમાત્માની દેશના કેટલા અદ્ભુત અને આ પંક્તિઓની અંદર થોયની પંક્તિઓની દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી, સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુરવધુ ગાવતી. કવિ કહે છે કે આ સંસારની તમામ મીઠાશો ભગવાનની દેશનાની મીઠાશની સામે પરાસ્ત થઈ ગઈ, હારી ગઈ. હા, સાકર સેતી તરણા લેતી. ફાગણ મહિનાની અંદર પેલા સાકરના હારડાઓ બને છે, વચ્ચે એની અંદર દોરો હોય છે. એ દોરો એટલે ઘાસ, અને ઘાસ સાકર સેતી. જાણે કે ભગવાનની દેશનાની સામે સાકર કહે છે, હું હારી. જૂના જમાનાની અંદર હારેલો રાજા મોઢામાં તરણું લે, એમ દેશનાની સામે સાકર તરણું લે છે. આ સાકર શેતી તરણા લેતી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે. દ્રાક્ષ સ્વીટની દુનિયાની અંદર, મધુરતાની દુનિયાની અંદર કહેતી હતી હમસે બડા કોઈ નહીં, અને ત્યાં પરમાત્માની દેશના આવે છે અને શર્મિંદી થઈ ગયેલી દ્રાક્ષ વિહાસે જંગલમાં ચાલી. હવે આની વચ્ચે મારાથી થોડા ઉભા રહેવાય. જંગલમાં અમૃત મીઠું કહેતું હતું, અમૃત હું બહુ મીઠું છું, પણ દેશના આવ્યા પછી અમૃતને લાગ્યું કે મારો કોઈ ક્લાસ નથી. સ્વર્ગે દીઠું, સ્વર્ગની અંદર ચાલી ગયું. સાકર છે અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધુ ગાવતી. અષ્ટક પ્રકરણની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ ભગવાનની દેશનાની મીઠાશની વાતો કરતા કહે છે કે પ્રભુની દેશના ચાલતી હોય અને તે વખતે રોડ ઉપરથી કોઈ વ્યક્તિ પસાર થતી હોય અને તે વખતે ધારો કે એને ભગવાનની દેશના એના કાનમાં ગઈ અને ખુજલી આવી છે અને આમ કેડ ઉપર ખંજવાળે છે અને દેશનાનો શબ્દ પડે છે, જ્યાં સુધી દેશના ચાલે ત્યાં સુધી હાથ આમે છે, હાલી ન શકે, સ્પેલ બાઉન્ડ, મંત્રમુગ્ધ થઈ જાય, મંત્રમુગ્ધ. હા, આમ તેમ ન થઈ શકે, સ્તબ્ધ થઈ જાય. એ પ્રભુની દેશનાની કમાલ છે. આ કમાલ છે. પ્રાર્થના કરો. હા, આ દીપાવલીના છઠ દરમિયાન પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ આજે આપની દેશનાની મીઠાશનું વર્ણન સાંભળ્યા પછી અમારે વહેલામાં વહેલી તકે સાક્ષાત આપની દેશના શ્રવણ માટેનું સદભાગ્ય પ્રાપ્ત કરવું છે. આ છઠના પુણ્ય પ્રભાવે મને આવતા ભાવની અંદર આપની દેશનાનું શ્રવણ પ્રાપ્ત થાય. આ છઠ દેશના શ્રવણનું ઇન્વેસ્ટમેન્ટ છે. દેશના શ્રવણ માટે. કોઈ તમને પૂછે કે શા માટે છઠ, કહેજો આવતા ભાવની અંદર ભગવાન સિમંદરની દેશનાનું શ્રવણ પ્રાપ્ત થાય. ગુરુ મહારાજે આ દેશનાની મીઠાશનું વર્ણન કર્યું છે. રૂવાણા ખડા થઈ, ભાવનાનું આંદોલન પ્રગટ થયું. વહેલામાં વહેલી તકે, હા વહેલામાં વહેલી તકે આ દેશનાના શ્રવણનું સદભાગ્ય પ્રાપ્ત થાય એટલા માટે મારો આ છઠ છે. અને આરાધનાની સાથે સંકલ્પ મૂકો તો આરાધના તમારા અંતરાયો ખતમ કરે છે. હા, લખી રાખો. એકલી આરાધના પુણ્ય આપે છે, પણ સંકલ્પ સાથેની આરાધના અંતરાયો ખતમ કરે છે. એકલું પછાણ લો, પુણ્ય મળશે. એકલું સામાયિક કરો, પુણ્ય મળશે. એકલો તપ કરો, પુણ્ય મળશે. પણ સંકલ્પ સાથે જ્યારે તમે આરાધના કરો છો ત્યારે તમારા અંતરાયો એ આરાધનાના પુણ્ય બળે ખતમ થાય છે. પ્રેક્ટિસની અંદર ગમે એટલા રન મારો, ગણતરી થતી નથી, પણ ટેસ્ટ મેચમાં ઉતર્યા પછી રન મારો એ સેન્ચુરીમાં ડાયવર્ટ થાય છે. કેમ? ટેસ્ટ મેચ એ લક્ષ્ય છે. એ જ રીતે આરાધના એ નેટ પ્રેક્ટિસ છે.
સંકલ્પ એ ટેસ્ટ મેચ છે, અને સંકલ્પની સાથે એટલે કોઈ પણ આરાધના માટે ન કરતા સંકલ્પ સાથે કરજો. સાધના તે લક્ષ્યની પૂર્ણાહુતિ છે, આરાધના તે સંકલ્પની યાત્રા છે. સંકલ્પ હોય ફળ મળે પણ ખરું, ન પણ મળે, બને પણ સંકલ્પ ક્યારેય ફોગટ જતો નથી, નિરર્થક જતો નથી. બીજી વખત, ત્રીજી વખત, પાંચમી વખત ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ સક્સેસ. હર બાર ટ્રાય કરતા જાઓ, હર બાર ટ્રાય કરતા જાઓ, નિકલ જાઓ. એટલે અમારે તેમ કીધું છે કે બાધા ન લેવી એ બાધા ભાગવા કરતા મોટું પાપ છે. કાન ખોલ્યા? હું પૂછું છું, કાન ખોલ્યા? માથું ખુલ્યું? હું પૂછું છું, માથું ખુલ્યું? હા, તો સાંભળો હવે. બાધા ન લેવી, એની સામે બાધા ભાંગવી એ નાનું પાપ છે. એવું હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. હા હા, એટલે તમે એમ કહો કે છઠ ભાંગી જાય માટે નથી લેવો, કરવાનો. હા, જે નોકરજી કરાવીને આવે ને બધા પાસ લઈ જજો. આવતીકાલે જ કરવાનું, આજે જ નથી કરવાનું. આજે તો હજુ 17 છે. હા, અને સાંભળવા મળ્યું છે જોધપુર હોલની અંદર આજે 17 છે. ગઈકાલ મને સમાચાર મળ્યા કે પાસ અહીંના લીધા પછી બહેનોને એમ થયું કે ત્યાંનો પાસ લઈ લઈએ તો શું વાંધો. આ કેવી કમનસીબીઓ ચાલે છે. અહીંયા એકલું પારણું છે, ત્યાં 17 પારણું બે છે. હા હા, એવું છે. એટલે દીકરાના લગ્નમાં ખાલી સંગીત સંધ્યા છે, અને તમારા વેવાઈના કોઈકના લગ્નની અંદર સંગીત સંધ્યા ક્લબ પ્લસ ગિફ્ટ પણ છે. એટલે દીકરાના લગ્ન છોડીને વેવાઈમાં નાચવા જવાનું. હા, ત્યાં ગિફ્ટ મળે છે, અને લગ્નમાં તો 50 રૂપિયાની ગિફ્ટ ના હોય ને, ચાંદી જ હોય ને. હા, એટલે આપણી કમનસીબી છે. આરાધના પ્રેરણા તીર્થ જૈન સંઘમાં કરવાની, 17 જોધપુર સંઘમાં જઈને કરી આવવાનું. હા, અને છઠ કરતા જવાના. હા, એટલે હું જે પાટ ઉપર બેસીને બોલું છું ને, બધા હકીકત બોલું છું. એટલે એમાં કઈ તમે એમ ના કહેતા મરા સાહેબ તો એમને બોલે રાખે છે. જ્યારે મારી પાસે આમ ઓથેન્ટિક સમાચારો હોય ને, ત્યારે હું એને માર્કેટની અંદર મૂકું છું. હા, અમારું કઈ ન્યૂઝ ચેનલ જેવું નથી કે અમે આમ કહેતા હતા ને આમ થઈ ગયું, આમ મિનિસ્ટર આવવાના હતા એ ના આવ્યા, નથિંગ. અમારી પાસે જે ફેક્ટ સમાચાર હોય એ જ અમે તમારી સમક્ષ રિલીઝ કરીએ છીએ. એટલે જે સચ્ચાઈ છે, હા, આ સમાચારો ઓન એર આવતા જાય. તમે એવું માનતા જ નહીં કે હું ડફોડ છું. હું ખાલી અપાસરામાં જ બેઠો છું. અમારા સેટેલાઇટ બધે ચાલે છે, અને સેટેલાઇટો બધા સમાચારો ઉતારતા જાય છે. કોણ ક્યાં શું કરે છે નામ આપવા નથી, નહીં તો નામ આપી દો કે આણે આ વાત કરેલી હતી. પણ આ ચાલે છે. એટલે હું એ કહેવા માંગુ છું, સંકલ્પ સાથેની આરાધના નિષ્ફળ જતી નથી. પહેલી વખત નિષ્ફળ ગઈ, બીજી વખત નિષ્ફળ ગઈ, ત્રીજી વખત નિષ્ફળ ગઈ. કરતા જાઓ, કરતા જાઓ, નિશ્ચિતપણે પ્રાપ્ત થશે. નિશ્ચિતપણે. સાધના, એક વાત સમજી રાખજો, તે છે કે લક્ષ્યને પ્રાપ્ત કરી લેવું, અને આરાધના તે છે કે સંકલ્પ સાથે આગળ વધવું. ભલે ના પહોંચી શક્યા પણ વધશું તો આગળ છે. હા, વધશું તો આગળ છે, અને આગળ ચાલતા જાય છે. અટકી ગયા, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. એક ઉપવાસ થયો અને સિરિયસ થઈ ગયા અને પારણું કરવું પડ્યું, નો પ્રોબ્લેમ. હા, એટલે પચકાણ ભાગવાના કારણથી પાસ ના લેતા, પાછા પચકાણ પૂરું કરવાના ઈચ્છાથી જ પાસ લેજો. હું એ કહું છું કે આ આરાધનાઓની તાકાત છે, માટે જ દેશના માટે આ છઠ અમારો છે. કારણ કે આ દેશના સાથેનો છઠ છે. શા માટે છઠ કરવાનો? કારણ કે 48 કલાક ભગવાન બોલ્યા છે, ખાવા પીવાનું બંધ છે, અને એ 48 કલાકને નજરમાં રાખીને આ છઠ છે.
હા, એટલે ભગવાન નિર્વાણ પામ્યા હતા ત્યારે છઠ પ્રભુએ કરેલો માટે અમે કરીએ ના, એ આપણી ગુંજાયશ છે. ભગવાનના જેવો છઠ કરવાની આપણી તાકાત છે? ક્યાંય પહોંચાય એવું નથી, ક્યાંય ભગવાનની નૌકારશીએ થાય એવી નથી. છઠની તો ક્યાં માંડો છો? એટલે છોડી દો. ભગવાને નિર્વાણના સમયમાં છઠ કર્યો માટે અમે કરીએ ના, શ્રોતાઓએ ભગવાનની દેશના સાંભળતા સાંભળતા છઠ કર્યો તો માટે અમે કોણ છીએ? કોણ? શ્રોતા. હા, પાછા તમે વક્તા ના થઈ જાઓ એટલે તમને યાદ કરો. હા, એટલે અમે શ્રોતા છીએ. અને જો અમારા પૂર્વજોએ ભગવાનના દેશના માટે છઠ કર્યો, એટલે અહીં બેઠેલા બધા છઠ કરતા જ આપણે 2 દાડા દેશના ચાલુ રાખીએ. હા, 48 કલાક બોલતા જ રહીએ અને એ વાતો થતી જાય. શું પરમાત્માએ વાતો કરી છે, અને આ પરમાત્માને મહત્વપૂર્ણ ઇતિહાસ એવું કે છે, પ્રભુની પહેલી અને પ્રભુની છેલ્લી 2 દેશના સૌથી મહત્વની છે. અને એમાં અંતિમ દેશના જે પરમાત્માની છે, જેમાં પરમાત્માને ઇન્દ્ર વિનંતી કરી અને સમવસરણની અંદર બિરાજમાન કરે છે. પ્રભુ 3 પ્રદક્ષિણા આપે છે અને પૂર્વાભિમુખ પરમાત્મા બિરાજમાન થાય છે. અને બિરાજમાન થયેલા પરમાત્માને પુણ્યપાલ રાજા શક્રેન્દ્ર ઇન્દ્ર દેશના માટેની વિનંતી કરે છે. અને વિનંતી થઈ ગયા પછી પ્રભુ દેશના શરૂ કરે છે. 16 પ્રહરની દેશનાની અંદર ભગવાન 4 પુરુષાર્થની ઉપર દેશના આપે છે, એવું શાસ્ત્રોએ લખ્યું છે. 16 પ્રહર 48 કલાક ભગવાન શેની ઉપર બોલ્યા? 4 પુરુષાર્થ. અને 4 પુરુષાર્થ ઉપર 48 કલાક પરમાત્મા બોલતા. અને ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ સમવસરણની અંદર ઘડાય છે. એની હું ચર્ચા અત્યારે કરતો નથી. હું સીધો જ ભગવાનની દેશના પૂર્ણ થાય છે અને પ્રભુ સિંહાસન છોડે છે. 20,000 પગથિયા ઇન્દ્રપુત્રી ગૌતમ આદિ તમામ શિષ્યોની સાથે પ્રભુ નીચે ઉતરે છે. 11 માંથી 9 ગણધરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. 2 જ ગણધરો હાજર છે અને બંને છદ્મસ્થ છે. ભગવાન સદરમાં પણ છદ્મસ્થ, ભગવાન ગૌતમ પણ છદ્મસ્થ. અને એની સાથે હજારો સાધુઓની સાધ્વીજીઓની સાથે 20,000 પગથિયા ઉતરી પ્રભુ નીચે આવે છે. અને એ જ અપાપાપુરીની અંદર હસ્તિપાલ રાજાની જે દાણશાળા હતી, જીર્ણ દાણશાળા લખેલું છે, જેને હસ્તિપાલ રાજાએ એ દાણશાળાના મકાનને છોડી દીધેલું. દાણશાળાનો અર્થ આજની ભાષામાં કહું તો આયકર ભવન, ઇન્કમ ટેક્સ ઓફિસ, કે જે ઇન્કમ ટેક્સ ઓફિસની અંદર કર લેવાતો હતો. પણ હસ્તિપાલ રાજાની દાણશાળા નવી બની ગઈ અને નવી બની જવાના કારણે જૂનીનો પરિત્યાગ કર્યો. એ જીર્ણ થઈ ગયેલી દાણશાળાની અંદર પ્રભુ પહોંચે છે નિયતિના આધારે. ભગવાન કેમ જીર્ણશાળામાં ગયા? હવે આના કોઈ જવાબ અમારી પાસે હોતા નથી. હા, કેમ ગયા એટલે શું, પણ ગયા. અને પરમાત્મા એ નિયતિના આધારે પહોંચે છે. જે રીતની પરમાત્મા, એટલે ફરી યાદ રાખજો, પુરુષાર્થથી નક્કી કરે તે અજ્ઞાની છે અને પહેલેથી નક્કી કરે તે જ્ઞાની છે. જ્ઞાની પહેલેથી જ નક્કી હોય છે, અજ્ઞાની પુરુષાર્થથી નક્કી કરે છે. સક્સેસ મળે પણ ખરીને ન પણ મળે, કારણ કે પુરુષાર્થ છે. પણ અજ્ઞાની જ્ઞાની મહાત્માઓ પોતાનું પ્રારબ્ધ જુએ છે કે આ રીતે ગોઠવાયેલું છે, અને પરમાત્મા પોતાની ડેસ્ટિની જુએ છે કે અંતિમ મારા નિર્વાણનું સ્થાન પહેલેથી નિયતિએ નક્કી કરેલું છે કે હસ્તિપાલ રાજાની દાણશાળા. 20 તીર્થંકરો સમેત શિખરની ઉપર નિયતિએ નક્કી કરેલું કે અહીંયા આગળથી નિર્વાણ પદને પ્રાપ્ત કરવાનું છે, અને માટે ત્યાં આગળ જાય છે. પ્રભુ હસ્તિપાલ રાજાની દાણશાળાની અંદર પહોંચે છે અને હજારો સાધુ સાધુજી મહારાજો પરમાત્માની આસપાસ ગોઠવાયા છે. જરા આમ દ્રશ્ય નજરની સમક્ષ લાવજો. વચ્ચે પરમાત્મા બેઠા છે અને સાધુ ને સાધુજી ભગવંતો હજારોની સંખ્યાની અંદર આવડો મોટો હોલ, કદાચ આનાથી વિશાળ હોલ હશે, અને એમાં સાધુ અને સાધુજી ભગવંતો, પરમાત્મા વચ્ચે, અને ચારે બાજુ સાધુ સાધુજી ભગવંતો બિરાજમાન છે.
અને એની અંદર પરમાત્મા ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે, ગૌતમ, હું મારા જ્ઞાનની અંદર જોઈ રહ્યો છું, અહીંથી 10 કિલોમીટર દૂર દેવસરમાં બ્રાહ્મણ છે અને દેવસરમાં બ્રાહ્મણનો નિયતિ તૈયાર થઈ છે. તમે જાઓ અને એને પ્રતિબોધ કરો. પ્રતિબોધનો અર્થ એટલો જ છે કે એને સમ્યક દર્શનનો સ્પર્શ કરાવો. પ્રતિબોધ એટલે શું? જે મળ્યું નથી તે આપો, મળેલું જ વાપરો એ બોધ છે, નહીં મળેલું પામો એ પ્રતિબોધ છે. પ્રતિ એટલે બોધ પામતા પામતા વિશેષ બોધ પ્રાપ્ત થઈ જાય. સ્પેશિયાલિટી, જનરલ ફિઝિશિયન કે જનરલ સર્જન જેમ સ્પેશિયાલિટીની અંદર જાય, એમ બોધની અંદરથી પ્રતિબોધ સ્પેશિયલ બોધને પ્રાપ્ત કરો, સ્પેસિફિક બોધને પ્રાપ્ત કરો. એટલે દેવ શર્માના જીવનની અંદર માર્ગાનુસારિતા હતી. દેવ શર્માના જીવનની અંદર ચરમ આર્વત્મ પ્રવેશ હતો, પણ દેવ શર્મા સમ્યક દર્શનની હજુ ભૂમિકા સુધી પહોંચ્યા નહોતા. અને ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે, જાઓ ત્યાં. અને ઇન્દ્રભૂતિ ગૌતમ 4 જ્ઞાનના ધણી હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ કરતા નથી. આ પણ એક પ્રારબ્ધ. જાણે કે પ્રભુએ જોયું છે કે હું હોઈશ અને મારી હાજરીની અંદર અથવા તો ઇન્દ્રભૂતિ ગૌતમની નજરની સમક્ષ મારી વિદાય થશે તો કદાચ ઇન્દ્રભૂતિ ગૌતમ આ આઘાતને જીરવી નહીં શકે. જ્ઞાન એ દિમાગની ભૂમિકા છે, આઘાત એ દિલની ભૂમિકા છે. એટલે ગમે એવો જ્ઞાની હોય તોય દિલ હેરાન કરે. હા, અને દિલ અંદરથી દુખી થાય. અને ઇન્દ્રભૂતિ ગૌતમ દુખી થયા છે, ઢગલો થયા છે. હું કાલે વાત કરીશ. પણ એ ઇન્દ્રભૂતિ ગૌતમ 50,000 કેવળ જ્ઞાનીના ગુરુ, 4 જ્ઞાનના માલિક, અનંત લબ્ધિના નિધાન, આ બધું દિમાગી ભૂમિકા છે, હાયર ઇન્ટેલિજન્સીમાં છે. જબરજસ્ત સ્કિલની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ ચાલે છે. પ્રચંડ પુણ્યના સ્વામી છે, 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુપદ ઉપર બિરાજમાન છે. એટલે આ 50,000 કેવળ જ્ઞાનીઓ ઇન્દ્રભૂતિ ગૌતમનો ગુરુ જેટલો જ બહુમાન કરે છે. હા, ભલે પોતે વિતરાગ થઈ ગયા છતાં વ્યવહાર માર્ગને વિતરાગ પણ છોડતા નથી. નિશ્ચયથી ઉપર છે, વ્યવહારથી ગુરુ ઉપર છે. એટલે શું? એટલે એ કે ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના શિષ્ય વિતરાગીના આસન પાસેથી પસાર થાય ત્યારે વિતરાગ તીર્થંકર, વિતરાગ સર્વજ્ઞ ઉભા થાય. કારણ વ્યવહાર છે. નિશ્ચયથી ઇન્દ્રભૂતિ કેવળીઓની આસાધના ન કરે, વ્યવહારથી કેવળીઓ ગુરુનું અબહુમાન ન કરે. અને એ જીન શાસન છે જેમાં નિશ્ચય અને વ્યવહાર બંનેનું જબરજસ્ત બેલેન્સ છે, જબરજસ્ત બેલેન્સ છે. એટલે ગુરુ તરીકેનું ગૌરવ કેવળીઓ પણ ઇન્દ્રભૂતિ ગૌતમને આપે છે. માટે શાસ્ત્રો લખે છે 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુ હતા. હા, ગુરુ શબ્દનો ઉપયોગ કર્યો છે. એ જ બતાડે છે કે વ્યવહારની અંદર કેવળીઓ ક્યાંય ચૂકતા નથી, ક્યાંય ચૂકતા નથી. આ ભૂમિકા છે. એટલે જીન ધર્મને સમજવો અને એની સાથોસાથ જીન ધર્મને સમર્પિત થવું, આ બંને અઘરી ભૂમિકાઓ છે. કદાચ સમજની અંદર તમે આવ્યા હો, એ પણ બહુ ઓછા ચાન્સ છે, છતાં હું માની લો કદાચ સમજમાં આવ્યા હો. નથી આવ્યા, પાછા બ્રહ્મ રહેતા નહીં. હા, કે અમે સમજી ચૂક્યા છીએ, હજુ મહાવીર તારા માર્ગથી અમે, બોલો બોલો આગળ બોલો, લાખો યોજન દૂર. હા, લાખો યોજન દૂર છીએ. સમજ બહુ વાર છે, બહુ વાર છે.
આ બધું અમને હમણાં સમજાય છે, હમણાં. હા, 54 વર્ષ થયા પછી આ બધી ખબર પડે છે કે આ શું વૈભવ છે, કઈ અદ્ભુત ભૂમિકા છે જીન શાસનની. અને આ નિશ્ચય વ્યવહારને કેવી રીતે જીન શાસન બેલેન્સમાં મૂકતો જાય છે, બેલેન્સની અંદર ગોઠવતો જાય છે, કે જે બેલેન્સ વિશ્વમાં કોઈની પાસે નથી. ધર્મમાં વિશેષતા હોય તે સમજાય, પણ ધર્મની અંદર બેલેન્સ હોય એ નથી સમજાતું. આ અન્ય ધર્મોની અંદર કોઈક એવી વિશેષતાઓ હોય છે કે જે વિશેષતાઓ આપણી પાસે ન હોય એવું બને, પણ આપણી પાસે જે બેલેન્સ છે ને એ વિશેષતા કરતા પણ વધારે પ્રેક્ટિકલ છે. હા, ઇસ્લામમાં એવું કહેવાય છે કે રોજાના ટાઈમની અંદર મોઢામાં થૂકે ન ઉતારાય. જ્યારે તમારો રોજો ચાલતો હોય ને ત્યારે મોઢામાં થૂક હોય ને થૂકે ન ઉતારાય, ફેંકી દેવું પડે. એટલે થૂક ઉતારવું એ પણ રોજાનો ભંગ લાગે છે. આપણા ઉપવાસમાં એ નથી, બેલેન્સ છે. કેવી રીતે પણ થૂક પણ ન ઉતારાય, અને આવો કઠોર શી રીતે થાય? ન થઈ શકે. અને જે ઇમ્પ્રેક્ટિકલ છે એને ધર્મ ક્યારેય બતાડતો નથી. વાસ્તવિકતાનું જ પ્રદર્શન ધર્મ કરે છે. એટલે ઉપવાસ પાણી વિનાનો હોઈ શકે, થૂક વિનાનો ન હોઈ શકે. આ બેલેન્સ છે, અને એ બેલેન્સ જીન શાસન સિવાય તમને ક્યાંય નહીં જડે, ક્યાંય નહીં જડે. કોક ધર્મની કોક વિશેષતાઓને જોઈ અને અંજાઈ જવાની માનસિકતાને કાઢો. આપણે અંજાઈ જઈએ છીએ. મહારાજ સાહેબ, આ લોકો કેટલા શિસ્તમાં છે, કેટલા વ્યવસ્થિત છે, કેટલું સરસ ચાલે છે, બધું સાચું, પણ એ વિશેષતા એ સમતોલ નથી. હા, એ સમતોલા નથી, કે જે સમતોલ અવસ્થા જોઈએ. હા, બેલેન્સ બહુ મહત્વનું છે. ઇકોનોમીનો નિયમ છે કે જેટલું સોનું હોય એટલા જ સંખ્યાની નોટો હોય, ત્યારે અર્થતંત્ર સ્વસ્થ ગણાય. તમારી પાસે સોનું કરોડોનું છે અને તમારી પાસે કરન્સી નોટો અબજોની છે, તો એને શું કહેવાય? હા, એટલે 88 રૂપિયા ડોલરનો થયો, એનો અર્થ જ એ કે ડોલર બરાબર 88 રૂપિયા. એટલે ભારત બેલેન્સની અંદર સોના કરતા કરન્સીની સંખ્યા વધારે છે, અને માટે કરન્સીનું મૂલ્ય ઓછું છે. અને કરન્સીનું મૂલ્ય ઓછું થાય એનો અર્થ જ એ કે ભારતની ઇકોનોમી વીક છે. એ જ રીતે ધર્મ વધો અને સમતુલા ઘટતી ગઈ. માટે શાસ્ત્રો સમતુલાને જીન શાસન કે છે. સમાનતાની અંદર આવતા હતા, સ્વસ્થતાની અંદર આવતા હતા, અને સમતુલાની સાથે સાધના કાળ દરમિયાન મૌન રહેનારા ભગવાન પણ વચ્ચે વચ્ચે ક્યારેક બોલ્યા છે, આ સમતુલા. ના, મારે તો મૌન જ છે, હું બોલ્યું જ નહીં. આ કદાચ વિશેષતા ગણાય કે જડતા ગણાય એ સમજાતું નથી. એટલે વિશેષતા ક્યારેક જડતા બની જાય એવું બનતું હોય છે, અને જડતાને આપણે લોકો વિશેષતા સમજી અને પૂજતા હોઈએ છીએ. હા, મત કરો, કારણ કે આ દેવાધિદેવ. અને એ સમતુલાને જાળવવા માટે જ ઇન્દ્રમતી ગૌતમને કહે છે, ગૌતમ તમારે જવાનું છે. અને આ તો ચિઠ્ઠીના ચાકર ઇન્દ્રમતી ગૌતમ. કઈ હાઈટ ઇન્દ્રમતી ગૌતમે એચીવ કરી હશે કે નાનકડી આવી વાત. અને એક દેવ શર્માને પ્રતિબોધ પામવા માટે ગૌતમને થોડા મોકલાય. ઘણા ચેલાઓ હતા, ડેપ્યુટી સુધર્માય હતા. હા, પણ ના, ગૌતમને જ મોકલવા. આ જ પરમાત્મા ડેસ્ટિની સાથે, નિયતિની સાથે આગળ વધતા જાય છે. જાઓ, દેવ શર્માને પ્રતિબોધ પમાડવા માટે જાઓ. દેવ શર્માને પ્રતિબોધ પમાડવો એ તો બાનું હતું, ગૌતમને વિતરાગતા આપવી એ હકીકત હતી. અને વિતરાગતાની ભૂમિકા માટે જાણે કે પોતાનાથી ગૌતમને દૂર કરવા, અને ઇન્દ્રમતી ગૌતમ પાછા
વિતરાગતાની નજીક જાય અને વિતરાગતાની કરીબમાં પહોંચે એટલા માટે પોતાનાથી દૂર કર્યા. કારણ કે ગૌતમની વિતરાગતા મહાવીરના રાગથી અટકેલી હતી. આ મહાવીરના રાગે વિતરાગતા અટકાવેલી. મહાવીરના રાગે વિરાગ આપ્યો, વિતરાગતા ન આપી. દુનિયામાં મહાવીર સિવાય કશું જ ગૌતમને ગમતું નથી. આ દુનિયા પ્રત્યેનો વિરાગ મહાવીરના રાગના કારણે પ્રગટ થયો. પણ આ રાગે ગૌતમના આત્માની અંદર જે વિતરાગતા આવવાની હતી એ અટકાવીને ઉભેલી. અને જાણે કે ગૌતમ આ રાગમાં ખુશ જ હતા. એને કોઈ નાખુશી હતી જ નહીં. હા, કોકને વિતરાગ જુએ ને પોતે દુઃખી થાય એ વાત જુદી છે, એ બધું ક્ષણિક. હા હા, એ ઠીક છે, એ બધું થાય, ક્યારેક ક્યારેક થઈ જાય, કારણ કે છદમસ્તતા છે. એટલે મારાથી પહેલા વિતરાગ થઈ ગયા અને એના કારણે થોડું અંદર ખાને બેચેની આવે, પણ આમ મહાવીર મળી જાય ને આ બેચેની પાછી જતી રહે. એટલે ગૌતમને વિતરાગતા કરતા મહાવીર વધારે પસંદ હતા. સાંભળી મારી વાત? હા, મહાવીર મળતા હોય તો વિતરાગતા નથી જોઈતી. આ ગૌતમની બહુ સ્પષ્ટ માન્યતા હતી, બહુ સ્પષ્ટ માન્યતા. અને માન્યતાની સાથે, એ દ્રઢ શ્રદ્ધાની સાથે ગૌતમ ચાલતા હતા. અને એ ગૌતમને રવાના કરે છે. ગૌતમ રવાના થાય છે. ફરી પાછા બધા સાધુઓ મહાત્માઓ બેઠા છે. ગૌતમની સાથે કોઈ નથી, એકલા ગૌતમ જાય છે. આ કેવી કમાલ! અને ભગવાને કોઈને કશું કહેતા નથી, બેસવા દો. જાય છે અને વળી પાછા અહીંયા આગળ પરમાત્મા બોલવાનું ચાલુ કરે છે. હજુ તો હમણાં 16 પરની દેશના પતિ છે, સમો શરણને ઉતર્યા છે, હસ્તિપાલ રાજાની દાણશાળામાં આવ્યા છે, સાધુ સાધ્વીઓ બેઠા છે, અને એની વચ્ચે પરમાત્મા વળી પાછા બોલવાનું શરૂ કરે છે. અને એમાં શું બોલે છે? 11મા નંબરનું અંગ, દ્વાદશાંગીમાં 11મા નંબરનું અંગ, જેનું નામ છે વિવાગ સુયમ, વિપાક સૂત્ર. વિપાકનો અર્થ છે પરિણામ, રિઝલ્ટ. અને એ રિઝલ્ટ વિપાક સૂત્રની અંદર 11મા નંબરના અંગની અંદર જે વાતો મુકાઈ છે એ ભગવાનની 16 પ્રહરની દેશના પછીની પહેલી વાત. અને હસ્તિપાલ રાજાની દાણશાળાની અંદર સાધુ સાધ્વીજી મહારાજો, કેટલાક શ્રાવક શ્રાવિકાઓ બધા બિરાજમાન હતા. અને પ્રભુ પુણ્યના 55 અધ્યયન અને પાપના 55 અધ્યયન. અધ્યયનનો અર્થ છે વિભાગ. પુણ્ય અને પાપના 55 અધ્યયન એનું વર્ણન શરૂ કરે છે. અને પ્રભુ બતાડતા જાય છે. જે ઉત્તરાધ્યયન સૂત્ર જે હું આવતીકાલે તમારી સમક્ષ લેવાનો છું, એ આત્માને નજરમાં રાખીને મૂક્યું છે. અને પુણ્ય અને પાપનો વાત જીવનને નજરમાં રાખીને પરમાત્મા કરે છે. આત્માના કેન્દ્રમાં રાખી અને ઉત્તરાધ્યયન સૂત્ર અપ્રશ્ન વ્યાકરણ, અપુઠ્ઠ વ્યાકરણ, અને ઉત્તરાધ્યયન સૂત્રની વાતો પ્રભુ મૂકતા જાય છે. પણ એ પહેલા જીવન માટે, આ જીવનની અંદર મેજરમાં મેજર 2 ચીજ છે, સુખ અને દુઃખ. પુણ્ય પાપ, ધર્મ અધર્મ, આસ્તિકતા નાસ્તિકતા, સમાધિ અસમાધિ, આલોક પરલોક, આ બધું પાછળથી છે. પહેલી 2 ચીજ છે ફર્સ્ટ પ્રાયોરિટી. ફર્સ્ટ પ્રાયોરિટી. સંસારમાં રહેલા તમામ જીવોને 2 ચીજો માટેનું સૌથી વધારે કીન ઇન્ટરેસ્ટ હોય છે. અને આ તમામ જીવો, સંઘની નહીં, અસંગની પણ, અસંગની. એટલે ફટાકડા ફૂટે તો કૂતરો દુઃખી થાય, ભલે એને સમજ ન પડતી હોય તો. ફોડનારો સુખી છે અને સાંભળનારો દુઃખી છે. એટલે સુખ અને દુઃખ, આ 2 એવા મેજર એલિમેન્ટ્સ છે કે જે એલિમેન્ટ્સને જોઈને જાણે કે પ્રભુએ આખા સંસારની
તમામ જીવોના જીવનની આ એક જ ચીજને આમ બરાબર પકડી હોય અને જતા જતા પ્રભુ આ જગતના તમામ જીવોને પુણ્ય સંબંધી અને પાપ સંબંધી 55 વાતો કરતા જાય છે. એમાં સૌથી પહેલા પ્રભુ પાપના વિપાક શું હોય? બહુ ભયાનક બાબત છે. તમને પાપ શબ્દ લાગે છે, મને પાપ ભૂત લાગે છે. આમ નામ સાંભળતા ડર લાગે. આ પાપ ના જ લેવાય, ન જ કરાય. હા, કરોળિયામાં વીછી દેખાઈ જાય તો સુવો કે ઊભા થઈ જાય? ઊભા થઈ જઈએ. એ જ રીતે પાપ ભયાનક બાબત છે. અને એમાં કલિકાલની અંદર એક વાત લખી રાખજો, પાપની તાકાત વધારે, પાપનું આકર્ષણ વધારે, પાપની ઈચ્છા વધારે, પાપની અનુકૂળતા વધારે અને પાપનો આનંદ શીખવો. હા, આ 5 સ્ટેપ છે. ફરીથી હું બોલું છું, પાપની તાકાત વધારે કલિકાલની અંદર, ઉદયમાં આવનારા પાપની તાકાત વધારે અને બંધાતા પાપની તાકાત પણ વધારે. હા, જોરદાર બંધાતું જાય. નંબર 2, પાપનું આકર્ષણ વધારે. હા, તપ કરતા પારણું દેખાય, તપ કરતા અત્તરવારનું દેખાય. આ આકર્ષણ. હા, આ આકર્ષણ અને આકર્ષણ ચાલતું જાય એટલે પાપની તાકાત વધારે, પાપનું આકર્ષણ વધારે. ખેંચાણ. હા, ખેંચી લાવે. અને તમે અનુભવો છો. હા, એ અનુભવો છો તમે. ચાલે છે એટલે પાપનું આકર્ષણ વધારે. નંબર 3, આકર્ષણ કરતા પણ વધુ ગહેરું પાપની ઈચ્છા વધારે. એટ્રેક્શન છે, પછી ડિઝાયર છે, ઈચ્છા. હા, ઈચ્છા ઊભી થાય છે. હા, શેકેલો પાપડ હોય ને તળેલો પાપડ હોય, ઈચ્છા કઈ થાય? બેની થાય કે એકની થાય? કે બેની ના થાય? હા, આ ઈચ્છાઓ છે. એટલે તાકાત, આકર્ષણ, ઈચ્છા અને ત્રીજા નંબરની અંદર આ ઈચ્છાઓને ફૂલફિલ કરવા માટેની ફેસિલિટી, અનુકૂળતાઓ. લાભ લેનારા લાભાર્થીએ વેરાયટી ઓફ આઈટમ મૂકી છે. દાળ એક જ નહીં, 3 દાળ. હા, એકલી કઢી નહીં, વઘારેલું દહીં પણ ખરું. એકલું શાક નહીં, એકલો સલાડ પણ ખરો. હા, અનુકૂળતાઓ, ફેસિલિટી. હા, અનુકૂળતા. ઘરે 2 જ વાટકીમાં તમારું ખાવાનું પતી જતું હતું. અત્તરવાળના પારણામાં કેટલી વાટકીઓ જોઈએ? દર ઓલ્ટરનેટ ડે આવે છે ને તારક? હા, એટલે દર ઓલ્ટરનેટ ડે કેટલી વાટકીઓ? 4, 5. આ અનુકૂળતાઓ. 2 વાટકી એટલે અનુકૂળતા ઓછી, 4 વાટકી એટલે અનુકૂળતા વધારે. અને સાચું બોલો, આમ 4 માં 1 ખાલી રહી જાય તો ખુશ, કે 4 ભરાય તો ખુશ. જલ્દી હું તમને અનુકૂળતાનું એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ એટલે તાકાત વધારે, આકર્ષણ વધારે, ઈચ્છા વધારે, અનુકૂળતા વધારે અને નંબર 5, પાપનો આનંદ. હા, આજે બહુ સરસ 70 વાળું થઈ ગયું. આનંદ. હવે બીજી એક વાત હું કરું. આ બધું વધારે,
કેવી કમનસીબી, જે શરીરથી પાપ કરવાનું છે એ શરીરની શક્તિ ઓછી, સમય ઓછો, એટલે શરીરની શક્તિ ઓછી, કરવા માટેનો સમય ઓછો, અને એની વચ્ચે આપણે લોકો પાપ કરતા જ જઈએ. માટે પરમાત્મા વિપાક સૂત્રની અંદર પહેલા પાપના વિપાક શું છે એનું વર્ણન કરે છે. એમાં 10 દ્રષ્ટાંતો આપે છે, 10 કથાઓ. બધી તો હું લેવા માંગતો નથી, પણ એક નાનકડું દ્રષ્ટાંત લઈ અને આ પાપના વિપાક શું છે એની વાત કરી 5 મિનિટની અંદર મારું પ્રવચન સમાપ્ત કરું છું. એટલે આજે 5 મિનિટ તમારી વધારે લઉં છું, મિચ્છામિ દુક્કડમ, પણ એ 5 મિનિટની અંદર મારે પાપનો વિપાક, આવતીકાલે ઉત્તરાયણ સૂત્રની સાથે હું પુણ્યના વિપાકની વાત કરીશ. જે તમારું લક્ષ્ય છે, જે તમારી હકીકત છે, પાપ એ તમારી હકીકત છે, પુણ્ય એ તમારું લક્ષ્ય છે. સાચું બોલો, આમ પાપ કરવાથી સુખ મળતું હોય તો પુણ્ય કરો ખરા? કોને કે મારા સાહેબ સુખ માટે તો પાપ કરીએ છીએ, અને પુણ્ય પણ અમે કોના માટે કરીએ છીએ? ધર્મ માટે નહીં, સુખ માટે. સમજ્યા મારી વાત? મેં શું કીધું સમજ્યા? એટલે અમે પાપ અત્યારે જે કરીએ છીએ એ પણ સુખ માટે, અને જે અમે ધર્મ કરીને પુણ્ય ભેગું કરીએ છીએ એ પણ સુખ માટે, કે જે સુખ પાપ કરાવે છે. એટલે પાપ કરીને પણ સુખી થવું છે, પુણ્ય કરીને પણ સુખી થવું છે. પુણ્ય કરીને ધર્મી તો બહુ ઓછાને થવું છે. હા, બહુ ઓછાને થવું. ધર્મી થવું છે ના, સુખી થવું છે, કે જે સુખની અંદર સૌથી મોટું રિસ્ક પાપનું બેઠેલું છે. સૌથી મોટું રિસ્ક પાપ માટે. સુખ એ ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે, દુઃખ એ ડિફિકલ્ટ એટમોસ્ફિયર છે. દુઃખમાં પાપ જલ્દી આવતા નથી, સુખમાં પાપ बिना बुलाए आ जाते हैं, बिना बुलाए, कोई बुलाने की जरूरत नहीं, आ जाते हैं. શાસ્ત્રોની અંદર દ્રષ્ટાંત મૂકેલું છે. અને ઇન્દ્રપુત્રી ગૌતમ પરમાત્માને હવે ગોચરી વોરીને આવે છે, અને રસ્તાની અંદર એક જન્મથી અંધ વ્યક્તિને જુએ છે. અને જન્મથી અંધ વ્યક્તિને જોઈ અને ઇન્દ્રપુત્રી ગૌતમ પરમાત્માની પાસે પહોંચે છે. અને તે જ વખતે પેલો આંધળો પણ સમો શરણમાં આવે છે. એટલે ઇન્દ્રપુત્રી ગૌતમ વળી પાછા તેને જુએ છે, અને ગૌતમ સવાલ કરે છે કે પ્રભુ, આ સંસારની અંદર એવા પણ માનવ હોય કે જે જન્મથી અંધ હોય? અને પરમાત્મા કહે છે કે હા, એ જન્મથી પણ અંધ હોય માનવો. એવા કોઈ માનવો ખરા કે આ સંસારની અંદર કે જે આવા ભયાનક દુઃખોની અંદર દુઃખી જીવન જીવતા હોય? અને ત્યારે પરમાત્મા કહે છે, આ જે નગરમાં હું આવ્યો છું, મૃગા ગ્રામ નામનું નગર, વિજય નામનો રાજા અને મૃગા નામની એની રાણી, એનો જ્યેષ્ઠ પુત્ર છે, જેનું નામ છે મૃગા પુત્ર. અને આ મૃગા પુત્ર જન્મ્યો ત્યારથી જ પાંચેયમાંથી એક પણ ઇન્દ્રિયો સ્પષ્ટ દેખાતી નથી. શરીરનો વિકાસ નથી. મરીને સડી ગયેલી ગાય, સડી ગયેલું ઉકરડો, ગંદકીની બદબુ મારતી ભયાનકમાં ભયાનક, હા ભયાનકમાં ભયાનક બદબુ મારતી હોય, અને ત્યાં આગળથી તમે પસાર થતા હો અને તે વખતે રૂમાલ ટાઈટ બાંધી દો તોય દુર્ગંધ આવી જાય. એવી ભયંકર દુર્ગંધ જેના શરીરમાંથી 24 કલાક આવી રહી છે. આ દુઃખ છે, પણ આનું કારણ ગત જન્મોના પાપ છે. ડોન્ટ ફોરગેટ, ડોન્ટ ફોરગેટ. અને એ પાપના કારણે શરીરમાં કશું જ નથી, માત્ર શ્વાસોચ્છ્વાસ ચાલે છે. અને આ પરમાત્માએ ખુદે મૃગા પુત્રનું વર્ણન કર્યું.
ગૌતમ કહે છે કે પ્રભુ, આપે જે વર્ણન કર્યું છે એ મારી આંખે જોવું છે, આપની અનુજ્ઞા હોય તો જાઉં. અને પ્રભુ અનુજ્ઞા આપે છે, જોવા જાય છે. મૃગાને કહે છે, મૃગા, તારા દીકરાનો જોવા આવ્યો છે. અને મૃગાવતી રાણી પોતાના 4 દીકરાઓને તૈયાર કરીને લાવે છે. અને ત્યારે ગૌતમ કહે છે, આ નહીં, જે તું નથી દેખાડતી તે દીકરો, અને સૌથી મોટો આ દીકરો ઉકરડે ફેંકાવી દીધેલો. બાપે એમ કીધું કે તું પહેલા છોકરાને તરછોડીશ તો ભવિષ્યમાં તું વાંજણી હોઈશ. પાછો લઈ આવ. ભયણાની અંદર 4 રૂમ પસાર કરી 5મા નંબરના રૂમની અંદર એને મૂકી રાખ્યું. અને ત્યારે મૃગા કહે છે કે ગુરુદેવ, આપને હું લઈ જાઉં? 1-2 મિનિટ ઉભા રહો. અને ગાડું ભરીને ખાવાનું લઈ જાય છે. વિપાક સૂત્રમાં લખ્યું છે, ગાડું ભરીને ખાવાનું. આ છોકરો જન્મ્યો ત્યારથી એને ભસ્મક નામનો રોગ હતો. ખાય એ બધું સળગી જાય તરત જ. એટલો બધો અંદરનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, એટલો બધો પ્રદીપ્ત થાય કે જેના કારણે રોગ બની ગયો. જરૂર કરતા વધારે શરીરમાં બ્લડ હોય એ રોગ છે. માપ કરતા હાર્ટ વધારે મોટું હોય એ રોગ છે. હા, માપ કરતા વધારે વજન હોય એ રોગ છે. એ જ રીતે માપસર ભૂખ લાગે, ઓકે, પણ એ ભૂખ ક્યારેય સંતોષાય છે? ક્યારેય? કલ્પના આવે છે? આ પરમાત્માના શબ્દો સાક્ષાત હું બોલી રહ્યો છું. હા, સાક્ષાત. અને ઇન્દ્રભૂતિ ગૌતમ, આગળ મૃગા, પાછળ ગૌતમ જાય છે. પહેલો દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, ચોથો દરવાજો, 5મો ખુલે છે. અને ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે ગુરુદેવ, મુપત્તિ બાંધી દો. મૃગાવતી પણ બાંધે છે અને ગૌતમ પણ બાંધે છે. અને બાંધેલી એ મુપત્તિની સાથે ચત્તો પાટ પડેલો છે. ખાવાનું બધું જ ખાઈ જાય છે આ છોકરો. અને ખાઈને હજુ તો હમણાં ખાધું છે અને ઉલટી થઈ જાય છે. અને પછી પ્રભુ કહે છે કે એ ઉલટી થયેલી છે, ઉલટી જ પોતે ચાટી જાય છે. શું કારણ? અને ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુની પાસે જઈને પૂછે છે, પ્રભુ, આટલી બધી ભયંકર વેદના, કયું કારણ? કે તો જન્મોની અંદર એને પાપ કર્યું છે. અને ગત જન્મોની અંદર રાજાએ એક નાનકડું ગામ, સેમી સિટી, ઇક્કાઈ આ છોકરાનું નામ, અને આ ઇક્કાઈ 500 વર્ષનું એનું આયુષ્ય, અને એને એક ગામનો મુખી બનાવ્યો. અને મુખી બનાવ્યા પછી જે ત્રાસ આપવાની શરૂઆત કરી છે, વર્ણન આપે છે. ગામના લોકોની પાસેથી કર ઉઘરાવે, ગામના લોકોને ત્રાસ આપે, શાહુકારોને ત્યાં ચોરી કરાવે, શાહુકારોની મા દીકરીઓના સીલ લૂંટે. ભયાનક કક્ષાના પાપ. આપણું સદનસીબ છે કે આપણને આવા પાપો કરવાની ઈચ્છા થતી નથી. આ જ વિપાક સૂત્રની અંદર બીજા અધ્યયનની અંદર ઉજ્જીતકની વાત આવે છે. એ ઉજ્જીતક એની પત્ની છે, સગર્ભા છે. અને સગર્ભા થયેલી એ પત્નીને દોહલો જાગે છે. અને દોહલામાં એવું થાય છે કે હું ગાયના આંચળ ખાઉં. ગાયના આંચળનું માંસ મુલાયમ હોય, પશુઓના અંગ ખાઈ જાઉં, આંખના ડોળા ખાઈ જાઉં. અને આ ઉજ્જીતક રાત્રિના સમયે જ્યાં ગૌશાળા હોય ત્યાં પહોંચે અને ખચાખચ આંચળો કાપી નાખે. ટોપલી ભરીને આ બધા પશુઓના અંગો લાવે, પેલી પુત્ર પોતાની પત્નીને આપે. અને આપ્યા પછી એને મસાલા નાખી ટેસ્ટફુલ બનાવી અને ખાય. અને આ પાપ, એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો,
ધર્મનું પરિણામ ફેલ જાય છે, પાપનું પરિણામ ક્યારેય ફેલ જતું નથી. મળશે જ, મળશે જ. કોઈ પણ પાપ કરતી વખતે 100 વાર વિચાર કરજો, 100 વાર. આના ત્રાસ આપ્યા પછી ઇતિહાસ પ્રભુ કહે છે કે આ ઇકાઈને મરતા પહેલા શરીરમાં 17 મહારોગો લાગુ પડ્યા. 17 મહારોગો એક સાથે આખા શરીર, તીવ્ર વેદનાની સાથે મૃત્યુ પામી નારકની અંદર. નારકની અંદરથી સિંહના અવતારની અંદર, સિંહની અંદરથી વળી પાછો બીજી નારકની અંદર, બીજી નારકનું પાપ પૂર્ણ કરી, ગતિ પૂર્ણ કરી અને મૃગાપુત્ર તરીકે જન્મ પામે છે. અહીં આગળ 26 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી વળી પાછો ત્રીજી નારકની અંદર, એમ 7મી નારક સુધી. હું તમને છેલ્લે એટલી વાત કરવા માંગુ છું કે આ ભગવાનની વાતો ઉપર આપણને 1,00,000 ભાગનો પણ વિશ્વાસ જો હોય તો પાપ શબ્દથી 100 ગાઉ છેટા રહેવું જોઈએ. 1,00,000 ભાગનો વિશ્વાસ આપણો તો ભગવાન માટે પૂરો વિશ્વાસ છે, પૂરો. બરાબર છે ને મારી વાત? ભગવાને કીધું કે કાચા પાણીનો અસંખ્ય જીવ છે, માનીએ. ભગવાને કીધું કે બટાટામાં અનંતા જીવ છે, માનીએ. ભગવાને કીધું કે કશાયો કરવા ભયાનક છે, માનીએ. ભગવાને કીધું કે આસક્તિઓ દુર્ગતિઓની અંદર લઈ જાય છે, માનીએ. તો આવો પૂર્ણ વિશ્વાસ જે પરમાત્મા માટે આપણા રોમ રોમની અંદર, પ્રદેશ પ્રદેશની અંદર ફેલાયેલો છે, એ પ્રભુના આ પાપોની વાતો શી રીતે કરાય, શી રીતે કરાય? પાપની મેટરની અંદર કાં ત્યાગ કાં સમાધાન, પણ પાપ નહીં. એટલું નક્કી કરો, પાપ છોડી દઈશું, ત્યાગ. અને કદાચ પાપ છોડવાના કારણે મારા મોજ શોખોની અંદર, મારા વૈભવોની અંદર મારે સમાધાન કરવું પડે તો કરી નાખીશ, પણ પાપ તો નહીં જ કરું. આ પાપ વિપાક ના 10 અધ્યયનોની અંદર પ્રભુ આ વાત બતાડે છે. અને ત્યાર પછી પુણ્યના વિપાક શું હોય, જે વિપાક સૂત્રની અંદર વાતો બતાડે છે. પહેલી જ વાર મેં આ વિપાક સૂત્ર ઉપરનું વ્યાખ્યાન કર્યું. હું છેલ્લા 30 વર્ષથી હું દીપાવલીના પ્રવચનો કરું છું. નિર્વાણ સપ્તાહ આખો 7 દાડા સુધી માત્ર નિર્વાણ સમયની ઘટનાઓ એનું જ વર્ણન કરું છું. પણ ગઈકાલે જ મારી પાસે વિપાક સૂત્રની વાતો આવી અને મને લાગ્યું કે આ વાતો પ્રભુની ખાસ કરવી જોઈએ. ઉત્તરાધ્યયનની વાતો કરાય છે, પણ પાપ અને પુણ્યના વિપાકની વાતો જલ્દી પ્રવચનોની અંદર આવતી નથી, કે જે સૌથી મહત્વની ભૂમિકા છે. આમ ધ્રુજારા પેદા થઈ જાય, હાલી જવાય. અને છેલ્લે એક વાત કરી દઉં છું કે જીવનમાં, વ્યવહારમાં, વચનમાં, કાયામાં, સંબંધોમાં પાપ કરવા પડે, ઓકે, પણ મનને તો એ પાપમાં જોડશો જ નહીં. ભલે જીવનથી થઈ જાય, વ્યવહારથી થઈ જાય, આચારથી થઈ જાય, ઉચ્ચારથી થઈ જાય, પણ મનને તો બચાવી લેજો. અને તમારું મન બચી જાય એટલા માટે જ અમે વ્યાખ્યાનો આપીએ છીએ. જીવન, તન, વ્યવહાર, વ્યવસાય, સંબંધો, એની અંદર જે આવવું હોય તે આવી જવા દો, મનને બચાવી લો. બસ માત્ર મનને બચાવી લો. અને મનને બચાવી લેવા માટે જ આ પ્રવચન છે. એટલે મન પ્રવચનથી જ બચી શકે છે. ડોન્ટ ફોરગેટ, ભૂલતા નહીં. માટે જ આ પાપની વાત હવે હું આવતીકાલે પુણ્યની વાત અને ઉત્તરાધ્યયન સૂત્રની જે કેટલીક વાતો તમારી સમક્ષ મૂકવાની છે એ કરતો જઈશ. આજથી શરૂ કરેલી આ 5 દિવસની પ્રવચન શ્રેણીની અંદર આવતીકાલે, પરમ દિવસે અને પછી મંગળવારના દિવસે સવારે જે સૌથી મહત્વની વાત, હું તમારા છઠના પારણા પહેલા મેં 7 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે, પણ એ પ્રભુ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે
એ નિર્વાણ શું છે, કઈ એક ભૂમિકા છે. એક અડધો કલાકનું એક નાનકડું વિવેચન, અને એના દ્વારા આપણે સૌ આવા એક મોક્ષનો, નિર્વાણનો, આત્માની વિશુદ્ધિનો અહેસાસ કરીએ એવી એક ભૂમિકા. નવસારીના ચાતુર્માસથી મેં આ શરૂ કરેલું હતું, અને આ નવસારીના ચાતુર્માસ દરમિયાન અમે લોકોએ 7 દિવસનો આખો એક નિર્વાણ સપ્તાહનો કાર્યક્રમ રાખેલો. એમાં દીપાવલીની સાંજના સમયે મંડપની અંદર સૂર્યાસ્ત થયા પછી, સૂર્ય અસ્તની આસપાસની અંદર આ એક નિર્વાણનો અહેસાસ, પ્રભુના નિર્વાણ પદની સ્પર્શના એવો એક નાનકડો કાર્યક્રમ રાખેલો. 3 કલાક 50 મિનિટ ચાલેલો, પણ સમગ્ર નવસારીના 1500 લોકો એ દિવસે આખા મંડપની અંદર ઊભા આખો આ કાર્યક્રમ બહુ જ ભાવ સાથે અનુભવતા હતા. ત્યારથી જ મેં આ એક નવું શરૂ કર્યું છે. શ્રી સંઘની અંદર મંગળવારના દિવસે સવારે આ એક આપણે નિર્વાણ સંવેદનનું આયોજન કરેલું છે, ભૂલતા નહીં. અને બુધવારના દિવસે સવારે મહામાંગલિક જે છે તે જ રહેશે. એ રીતે આવતીકાલે અને પરમ દિવસે આ બંને દિવસના પ્રવચનો બેસાડવાનો ટાઈમ તમારો રહેશે, ઉઠાડવાનો ટાઈમ મારો રહેશે. ચલો, વિતરાધર્મ.